અને આપણું જે સન્માન કર્યું એને લાયક બનેલું એ વ્યાસપીઠ પાસેથી શાસ્ત્રી પાસેથી આપણી પાસેથી આશીર્વાદ નથી પાણીને વિરામ આપવું જોઈએ. ધન્યવાદ. સન્માન સ્વીકારશે. હોમાઈ જ્યાં બિરાજે છે ગાંધીધાર પર ત્યાં બિરાજ્યા છે એમનું સન્માન પ્રભુજી શાસ્ત્રીજી કરશે. રવાભાઈ ભાણાભાઈ ચૌધરી નંદા હાથે બનાવ્યા છે એમનું સન્માન પણ પૂજ્ય શાસ્ત્રીજી છોટા પર ગામ વતીથી કરી રહ્યા છે. રામજીભાઈ વાઘાભાઈ દુબરિયા ગામ સહિત તરફથી છોટાપરની ગાયોને ચરા માટે 5100 રૂપિયા આપે છે. ધન્યવાદ. હા 2100 રૂપિયા 2100 રૂપિયા આપે છે. રામજીભાઈ વાઘાભાઈ દુબરિયા ગામ સહિત તરફથી છોટાપર ગામની ગાયોને ચારા માટે 2100 રૂપિયા મળે છે. કરમસિંહભાઈ લાદાભાઈ ફટક ગામ ભચાઉ તરફથી છોટાપર ગામની ગાયોને ચારા માટે 5100 રૂપિયા મળે છે. 5001 રૂપિયા મળે છે. ધન્યવાદ. या देवी सर्वभूते शक्ति रूपेण संस्थिता नमस्ते 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 नमो. આજે છોટાપર ગામની માલિકોની બહુ અતિશય આનંદ થાય છે કે જ્ઞાન ગંગા હાલી છે એની અંદર પાછા ગામના જ શાસ્ત્રી એક મોસાળમાં વિવાદ માં પીરસનારી નક્કી જે ઠેકાણે ગામ ના હોય એ ઠેકાણે કોઈ માન ન હોય. આ તો આપણા અનુભવેલા અને આપણાને જેટલો એક ઉપદેશ આપે છે એના કરતાં બહાર કેટલું રહસ્ય છે આપણે જાણો પહેલા. જેની ક્ષેત્રની માલિકો કથાનું જો સ્થાન મળતું હોય તો કેટલા મહાન અનુભવી અને કેટલા ઊંચા આત્મા હોય એની અંદર કેટલા સંતો હોય કેટલા મંતો હોય કેટલા મહાત્મા હોય. અને એ જ્ઞાન ગંગાની માલિકોને આપણે અહીંથી તન મન અને ધન આટલી વસ્તુ હોય ત્યારે આપણે નાવા જઈ શકીએ છીએ. અને તેની આપણો મેળ ધોય તે કેવી રીતે થયું હોય જેવો જેનું કર્મ પ્રધાન કરી પહેલાં આપણે શાસ્ત્રીજી મહારાજે જ્યારે એટલે ભાઈનો પ્રશ્ન આવ્યો તેને કારણે લક્ષ્મીજી કીધું કે કર્મ પ્રધાન વિશ્વ કરાયા. એવી રીતે કર્મનો પ્રધાન છે. કર્મની અંદર જેવું કર્મ કરીએ એવું ફળ મળે. તો એ ઠેકાણે આજે છોટાપર ગામની માલિકો હરેક ગંગા મોઢેથી પીવાય છે પણ આ ગંગા કાન દ્વારા પીવાય છે. જેને આજે શ્રી કૃષ્ણ ભગવાનને સદામ પધારે 5000 વર્ષ ત્યાં આજે આ 10મા સેકન્ડનું પ્રસંગ ચાલુ છે. ભાગવતનો 10મો સેકન્ડ ચાલી રહ્યો છે. હું તો અભણ વ્યક્તિ છું. ઢ છો તમે એમ ન ધારજો બિલકુલ ઢ છો. અને આ બાળ લીલાનો પ્રસંગ ચાલી રહ્યો છે અને 18 શ્લોક છે. કાલે આ 10મો સેકન્ડ પૂરો થશે ને એટલે કાલે વૃક્ષનો વિવાહ છે. નવા નગરનું નિર્માણ કરશે લાલ. આ વસ્તુની કાલે સામગ્રી કાલે બનશે. ત્યારે મને એક અતિશય આનંદ થાય છે જોતામાં કે આ ગામની અંદર ધન ભાગ કહેવાય કે ગામની અંદર ગંગા હરદ્વાર ક્યાં કણાવી છે. જો તમે પી શકો તો જ્યારે તમને ટાઈમ મળે ત્યારે એમના પણ જાઓ થોડો મુખવાણીથી તમે પવિત્ર થાઓ તો તમારા કાન દ્વારા હજારો શબ્દ બોલાશે. એમાં એક શબ્દ અથડાશે ને તો તમારા માટે ઘણો થઈ છે. એક સવારામ બાપુ એક પ્રશ્ન કહી ગયા છે મને અત્યારે યાદ આવે છે. આ શું છે ભાઈઓના કપાળમાં તિલક દીકું શું ને એટલે સવારામ બાપા કહી ગયા છે. કેવો પ્રશ્ન કહી ગયા છે. બહુ મીઠો મધુરો છે કે ધ્યાન ઘુમાવે જશે ધ્યાનમાં સાકર ખૂબે ને ધૂબે વિચારે અને મોજ કરે
એ જાશે સોહમમાં. જો તમારા ગુરુ મહારાજે તમને જે મંત્ર આપ્યો હોય તે એક ઓમ અક્ષરનો આપ્યો હોય, કે એક સોહમ અક્ષરનો આપ્યો હોય, કે એક સીતારામનો આપ્યો હોય, કે એક રાધે કૃષ્ણનો આપ્યો હોય, કે એક શ્રી સચ્ચિદાનંદ સ્વરૂપનો આપ્યો હોય. કબીરા કુવાએ થઈ પનિહારી અને બર્તન છટકી ન્યારે ન્યારે પાણી સગલે. તમે કોઈ બી નામ લો પણ ખરી તો એ આદિ નારાયણ આદ્ય શક્તિ ક્યાં જઈ આવી ઉભા છે. જેના ધણીથી આજે અમે પોતે છીએ. જો અમે જ્યાં લગી 21 માળા ન કરીએ ને ત્યાં લગી અમારા આગળ કાંઈ બચતું નથી. અંગૂઠા બચે છે. ઘડીક પહેલા બતાવતા હતા ને લાવો અંગૂઠા. શાસ્ત્રીજી પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે કીધું ત્યારે કીધું પહેલા અંગૂઠા બતાવતા હતા. વીસી કેળાયા, લાડવા ખવડાયા, તોય માથેથી તો અંગૂઠા બતાવતા હતા. અમારા પાસે કાંઈ ન વધે, અંગૂઠા વધે. કેવી રીતેથી संसार का टुकड़ा भला दो दो अंगर के दंत वजन करे तो पचन को खोदी काढ़े. त्रिकाल संध्या न થાય તો કાંઈ નહીં, પણ એક સંધ્યા તો અમારે ફરજિયાત કરવી પડે. જગત ગુરુ બ્રહ્મા, આ બ્રહ્મા બ્રહ્મ વાક્યમ જનાર્દન. આ તો બ્રાહ્મણ બોલ્યા કે ભગવાન બોલ્યા, કારણ કે એનું મુખ અગ્નિનું છે. એ ગમે તેવું બોલે એ આપણે સામે આપણા લાયક છે, એ આપણા વંદન્ય છે, પૂજન્ય છે. અને હું તો એક આવતો કાંઈ નથી હવે, કારણ કે આ તો એક શાસ્ત્રીજી મહારાજ આ ભાઈને કાંઈ કંઈ નથી આવતું. આ આમને આમ જ્યાં જોયું ત્યાં કરીને બેઠા હોય છે, ત્યાં લઈને મને જલાવી દીધું. હવે જ્યારે આ 18,000 શ્લોક છે, 12 સખમ છે, આજે બાળલીલા આવી છે. અને એ લોકો પ્રકાશન પ્રકાશન જનકાશન પ્રકાશન આ કંઈકને મારશે. જે મામો રમકડા મૂકે છે ને રમકડાને રમાડતા આવશે. લાવો કેવા રમકડા રમાડશે, બહુ મજાના રમાડશે. એવી રીતેથી આપણે લાલાને હાથે રમવું છે, આપણે બીજાને હાથે રમવું નથી. જેવી રીતેથી પરિષદ રાજાએ 7 દિવસની અંદર મોક્ષ માગી લીધું હતું, એવી રીતેથી આપણે માટે તો આખી જિંદગી પડી છે. તો જિંદગીની અંદર કેટલો કમાણા થોડો સરવાળો માની લીધો. એક ઘડી સત્સંગની વર્ષ જાય 10,000, ઇન્દ્ર રાજાની એક ઘડી વર્ષ જાય 50,000. આ નાટક સમજવા જો, આ તમારો આ નાટક છે. બાપ છે, દીકરી છે, ભાઈ છે, બેન છે, ગુરુ છે, ચેલો છે, આ બધા નાટક છે. નાટક સમજવા આજનો સંસારમાં પાત્ર પૂરો થશે. પ્રશ્ન પ્રભુ પૂછશે ત્યારે કાંટાની માફક પૂછશે. ગમે તે હોય ને વહમો લાગશે. હા તો શબ્દ કહે ને એટલે માને દીકરો કહે તો વામો લાગે, દીકરો બાપને કહે ને તો વામો લાગે. તો આ ભાગવત છે, ગતિસ્તમ ભાગવતમ. આને તમે ઘટોઘટ પીધા રાખજો. અને શ્રી અને તમારાથી અહીંથી ઊભા થાવ ત્યારે એક વસ્તુની કાંઈક ટેક લીધો. આટલું કહી અને અમારી વાણીને વિરામ આપું છું. બોલ શ્રી કૃષ્ણ કનૈયા કી જય. ખૂબ સરસ જણાવ્યું બાપુએ. બસ સત્સંગ કરતા રહેજો, જીવનને ધન્ય બનાવતા રહેજો. તો 5,000 રૂપિયા છોટાપણની ગાયોને ચાર માટે આપ્યા છે. ધન્યવાદ. બાપાએ બીજી 7 વખતે પણ 5,000 રૂપિયા આવેલ છે. યજમાન પરિવાર આરતી પૂજા માટે આવી જાય અને અત્યારના દૈનિક યજમાન અત્યારના જરાક નામ આપજો. અત્યારના દૈનિક યજમાન કોણ છે જરા નામ આપજો સામે બોર્ડમાં. અરવિંદભાઈ પરમાભાઈ મણોદરા, અરવિંદભાઈ પરમાભાઈ મણોદરા સજોડે આરતી પૂજા માટે આવી જાય. અને કોઈ જવાનું નથી, અહીંયાથી પૂર્ણ થયા પછી બધા રસોડે પ્રસાદ લેવા જશું, ત્યાં સુધી બધા બેસું. આરતી થઈ ગઈ છે. Hare
सर्वार्थ साधिके सर्वे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते जलेन शीतलीकरण पुष्पाभिदेव नमस्ताभ्यमात्मोन्नमम् ओव्यगणेनमयनन्द देवासानि धर्माणि गुरुवान्यासन्नतिहन महिलानः सततत्र प्रवेशाद्याः देवाः नागासुगतपुष्पाणि पुष्पांजलिर्मया दत्तं परमेश्वर પરબતભાઈ જીખાભાઈ નોર તરફથી પદપરવાળા તરફથી 1100 રૂપિયા ગાયોના ચારા માટે આવે છે ધન્યવાદ હરજીભાઈ વિશાભાઈ ચૌધરી તરફથી 1500 રૂપિયા માવજીભાઈ દાનાભાઈ દેવડા તરફથી 1000 રૂપિયા ગાયોના ચારા માટે મળે છે હવે દાન નોંધાવી દેશો એટલે આવતીકાલે આપણે પાછી પુનઃ જાહેરાત કરશું અથવા તો રાત્રે આજે કાર્યક્રમ છે લગભગ આજે કાર્યક્રમ છે લાલજીભાઈ મા બાપને ભૂલશો નહીં અશ્વિનભાઈ જોશી તરફથી આજનો કાર્યક્રમ છે તો એ સાંભળવા માટે અવશ્ય પધારશો તો આજે રાત્રે કાર્યક્રમ છે પધારેલા દરેક મહાનુભાવો મહેમાનો ગ્રામજનો આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા મહેમાનો રસોડે ભોજન પ્રસાદ લેવા પધારશો એવું લેવા પાટીદાર મિત્ર મંડળ છોટાપર તરફથી આપ સર્વને હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે તો પધારેલા દરેક મહેમાનો ગ્રામજનો રસોડે ભોજન પ્રસાદ લેવા પધારશો એવી નમ્ર વિનંતી જય સિયારામ જય ગીતા